દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી18 ન્યૂઝ ગુજરાતી. હવે જોઈએ અગત્યના સમાચાર. જાફરાબાદના દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું. 2 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદ હજુ ખમૈયા કરવાના મૂડમાં નથી. એવામાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે અમરેલીના જાફરાબાદના દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને આગામી 2 સપ્ટેમ્બર સુધી સાવચેત રહેવા જણાવ્યું છે. આ સિવાય આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. માછીમારોની ચેતવણી સ્ટેટ કંટ્રોલ વિભાગમાંથી મળેલી સૂચનાના અનુસંધાને જાફરાબાદ લાઇટ હાઉસ ખાતે જીએમબી દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી દરિયામાં 40થી 60 કિલોમીટરની ઝડપ સુધી પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય ઊંચા મોજા ઉછળવાની આગાહીના કારણે જાનમાલનું નુકસાન ન થાય તે માટે માછીમારોને સાવચેત રહેવા જણાવ્યું છે. શું છે 3 નંબરનું સિગ્નલ? નંબર 3 લોકલ વોર્નિંગ સિગ્નલ એ સૂચવે છે કે નજીકના સમુદ્ર વિસ્તારમાં ઝપાટાભેર પવન, ભારે વરસાદ કે તોફાની હાલત સર્જાઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા, નૌકા બંદરમાં જ રાખવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવે છે. જાણો દરેક સિગ્નલનું મહત્વ. સિગ્નલ નંબર 1 અને 2 સામાન્ય ચેતવણી, હલકું જોખમ. સિગ્નલ નંબર 3 થી 5 મધ્યમ સ્તરની ચેતવણી, દરિયો ખતરનાક, નાવિકો માટે જોખમી. સિગ્નલ નંબર 6 થી 10 ગંભીર વાવાઝોડું અથવા ચક્રવાતની સ્થિતિ. હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગ મુજબ આવતીકાલે શનિવારે 30 ઓગસ્ટના રોજ 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર આગાહી 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે. 3 થી 4 સપ્ટેમ્બરની આગાહી. 3 સપ્ટેમ્બરના રોજ મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયો છે. જ્યારે 4 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.